પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. અરવલ્લીના પ્રધાન ભીખુસિંહ પરમારના પુત્ર સામે નોંધાઈ ફરિયાદ. 6 આરોપીઓ વિરુદ્ધ મોડાસા ટાઉન પોલીસમાં ફરિયાદ. તો રણજીતસિંહ પરમાર, કિરણસિંહ પરમાર, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ અમીશ પટેલ સામે ફરિયાદ. ભોગ બનનાર જયમીન ત્રિવેદીએ ફરિયાદ નોંધાવી છે. અમદાવાદમાં ઈડીએ મહેશ લાંગાની કરી છે ધરપકડ. પીએમએલએ અંતર્ગત મહેશ લાંગાની ધરપકડ. મહેશ લાંગાને કોર્ટમાં રજૂ કરીને મેળવ્યા 4 દિવસના રિમાન્ડ. સુરેન્દ્રનગરના ત્રાંગોદરામાં ફાર્મ હાઉસ પાસે ફાયરિંગની ઘટનામાં કાર્યવાહી. પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. 3 શખ્સોએ ફાર્મ હાઉસમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. ફાયરિંગ કરીને આરોપીઓ ફરાર થયા હતા. સદનસીબે ઘટનામાં જાનહાનિના કોઈ અહેવાલ નહીં. અમદાવાદમાં ગે એપ્લિકેશન થકી યુવકોને ફસાવી પૈસા પડાવનાર ટોળકીનો આરોપી ઝડપાયો છે. આરોપી ગે એપ્લિકેશન મારફતે યુવકોને ફસાવાનું કામ કરતો હતો. ગત 18 ફેબ્રુઆરીએ એક યુવકને જાળમાં ફસાવી ફ્લેટમાં લઈ જઈને માર માર્યો હતો. પોલીસ સ્ટેશન લઈ જવાને બહાને 85,000 રૂપિયા પડાવી લીધા હતા. અમરેલી લેટકાન મામલે પોલીસ વડાની મોટી કાર્યવાહી. વિધાનસભામાં આ મુદ્દો ગુંજ્યા બાદ અધિકારીઓની કરાઈ છે બદલીઓ. અમરેલી એલસીબી પીઆઈ AM પટેલની કચ્છ પશ્ચિમ ભુજમાં બદલી કરવામાં આવી, તો સાયબર ક્રાઇમ પીઆઈ AM પરમારની વડોદરા શહેરમાં બદલી કરવામાં આવી છે. એલસીબીના પીએસઆઈ તરીકે અલગ અલગ 3 અધિકારીઓની નિમણૂક. અન્ય 16 જેટલા પોલીસ અધિકારીઓની અરસપરસ બદલી. રાજકોટમાં મેકડોનલ્ડ્સ વેજ બર્ગરની જગ્યાએ મોકલ્યું નોનવેજ બર્ગર. યુવકે સ્વિગી ડિલિવરી એપથી મંગાવ્યા હતા 6 વેજ બર્ગર. પાર્સલમાંથી 4 વેજ અને 2 નોનવેજ બર્ગર નીકળ્યા. ભૂલથી એક નોનવેજ બર્ગર ખાઈ લીધા પછી ગ્રાહકને ખ્યાલ આવ્યો. ગ્રાહકની કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કરવા તજવીજ.